જૂનાગઢમાં નાગર જ્ઞાતિના તેજસ્વી છાત્રોને પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત સંસ્થા સમસ્ત નાગર વિદ્યોતેજક મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। અનંત ધર્માલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ ઉપરાંત इतर प्रवृत्तिमां उज्जवल देखाव करनार 36 ज्ञाति रत्नोने सन्मानित करवामां आव्या हता। आ प्रसंगे अमदावादथी खास उपस्थित रहेल भूतपूर्व प्राध्यापक डॉक्टर अश्विनभाई वसावडाए विद्यार्थी अने वालीओने प्रोत्साहक संबोधन करीने उज्जवल कारकिर्दीनी शुभकामना पाठवी हती। संस्थाना प्रमुख भारतभाई मजमूदारे कह्युं के आ संस्था शैक्षणिक पुरस्कार उपरांत अन्य सांस्कृतिक प्रवृत्तिमां पण श्रेष्ठ देखाव करनार ज्ञाति बाळकोने सन्मानित करती आवी छे। कार्यक्रममां जाणीता तबीब उर्विश वसावडा डॉ जगदीप देसाई हाटकेश होस्पिટલના કલ્પિતભાઈ નાણાવટી તેમજ નાગર જ્ઞાતિના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી અને મોટી સંખ્યામાં બાળકો અને ભાઈઓ બહેનોએ કાર્યક્રમમાં હાજર રહીને સન્માન સમારંભને સફળ બનાવ્યો હતો। હું વિનંતી કરીશ શ્રી ઉર્વિશભાઈને કે તેઓ પણ આપણા અતિથિ વિશેષગણનું સન્માન કરશે। રાખજો એક મિનિટ રાખજો શ્રી મહેન્દ્રભાઈ ધોળકિયા તરફથી સંસ્થાને 1001 અનુદાન મળે છે અને શ્રી નંદકિશોરભાઈ વૈષ્ણવ તરફથી સંસ્થાને ₹2000 અનુદાન મળવા પાત્ર છે। દાતાઓનો नमस्कार। આજના આ ડોક્ટર જગદીપભાઈ કહ્યું કે નાનો કાર્યક્રમ પણ બહુ જ મહત્વનો એવા સરસ્વતી સન્માનમાં ઉપસ્થિત આપ સૌ જ્ઞાતિજનો, વિજેતા બાળકો અને મારી સાથે કામ કે પહેલા વખતમાં ઇંગ્લેન્ડ સામે ઇન્ડિયાની ટીમ ગઈ હતી રમવા માટે, ત્યારે પંકજ રોય અને વિનુ માર્કંડને ઓપનિંગમાં જે જોડી ગઈ હતી એને અનબીટન હજી નથી, રેકોર્ડ નથી થયું, એટલે રેકોર્ડ રન બનાવ્યો એવી। અહીંયા દીપકભાઈ કે નરેશભાઈ કોઈ છે તો એને આપવા નહીં આવે। તમે આવી જાઓ રક્ષાબેન, દીપકભાઈ રાખજો, આ પ્રતિનિધિ આવી જાઓ, દીપકભાઈ, ભાભી અને મમતાબેન બધાને આપી દો બેટા, અહીંયા આપો। હા આવી જાઓ હસ્તી। હવે ગણપતભાઈ તમે આવો, તમારા છે આપે હસ્તી, રુદ્રી, જીયા, આંસી, આ બધા મને ખૂબ મદદ કરે છે અને અમે આમ પરિવારની જેમ કામ કરીએ છીએ। હા ચાલે શ્રેયનું મંદિર અને આ બધા રાખજો નામ કહું છું કે મિતેશ, પારુ, આરતી, મારા ભાભી, આ બધા ખૂબ ખૂબ મને સહકાર મળે છે। ઉભી રહ્યા બેટા, ઉભી રહ્યા। મીઠા ગરબામાં આનો નંબર આવેલો છે, આંતરરાષ્ટ્રીય તમે જોઈ શકો છો કે આ છોકરાઓને સાચવવા કેટલા અઘરા છે। હું ભારત મજમૂદાર શ્રી હાટકેશ વિદ્યોતેજક મંડળના પ્રમુખ તરીકે આજે આજના કાર્યક્રમમાં જે ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓ 70% વધારે લીધા છે એમને સન્માન કરવાનું હતું। તે ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓમાં જે બાળકો ભાગ લઈ રહ્યા છે તેમને પણ પ્રોત્સાહિત કરવા માટેનો આ એક ઉપક્રમ છે। આ ઉપક્રમ અમે છેલ્લા 15 વર્ષથી કરી રહ્યા છીએ અને તેમાં જ્ઞાતિના દાતાશ્રીઓનો સહયોગ મળી રહ્યો છે। અમારી ટીમ જે છે તેમાં નરેશભાઈ ઝાલા, મારુત ઋષિપરા, દીપક નાણાવટી, મધુભાઈ ટીકાણી, રચેતાબેન વોરા,
રચનાબેન અસાવડા, મોક્ષા, એ બધાનો ખૂબ જ અમને સહયોગ મળી રહ્યો. આપ પણ અહીંયા ઉપસ્થિત રહી અને વિશેષ સમય આપીને અમારા નાના કાર્યક્રમને પણ મહત્ત્વ આપ્યું એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તેરા તુજકો અર્પણ 8 અરજદારોના ખોવાયેલ મોબાઈલ ફોન, રોકડ રકમ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત 1,46,500 રૂપિયાનો મુદ્દામાલ તથા પરિવારના સભ્ય જેવું ગોલ્ડન રિટ્રીવર પ્રજાતિનું કૂતરું મૂળ માલિકને પરત અપાવતી જૂનાગઢની નેત્રમ શાખા. મારું નામ દર્શન પ્રવીણકુમાર પટણી છે. હું પંચાયતી ચોકથી દાણાપીઠમાં જતો હતો. રસ્તામાં મારું પાકીટ પડી ગયું હતું. તે ફરિયાદ મેં નેત્રમ શાખામાં કરી હતી. અંદાજે 12,000 રૂપિયા જેવું હતું. તે મને ગણતરીની કલાકમાં નેત્રમ શાખાએ ગોતી આપેલ છે. તે બદલ હું નેત્રમ શાખા અને જૂનાગઢ પોલીસનો આભાર માનું છું. મારું નામ રવિભાઈ મનસુખભાઈ ચાવડા છે. અમે જૂનાગઢથી જસદણ જતા હતા. અમે દાતાર રોડથી રિક્ષામાં બેઠા હતા બસ સ્ટેન્ડ સુધી. ત્યાં બસ સ્ટેન્ડને ઉતર્યા તો અમારો થેલો રિક્ષામાં ભૂલાઈ ગયો. પછી નેત્રમ શાખાનો અમે કોન્ટેક્ટ કર્યો. નેત્રમ શાખાએ તરત અમને ગોતી દીધો. તે બદલ નેત્રમ શાખા અને પોલીસનો ખૂબ ખૂબ આભાર. શેખ જનકભાઈ જાદવભાઈ, ગામ સુદામડા, તાલુકો સાયલા. અમે ફરવા આવ્યા હતા જૂનાગઢની ત્યાં. તો અમારું બેગ રિક્ષામાં વહી ગયું, પડી રહ્યું હતું. નેત્રમ શાખાનો સંપર્ક કર્યો અમે અને બેગ અમને મળી ગઈ અને જૂનાગઢ પોલીસનો આભાર. મારું નામ રાઠોડ પ્રવીણ નરેન્દ્ર. પારસ હોટલથી સ્વામિનારાયણ જતા રિક્ષામાં બેઠીને થેલી પડી જતા નેત્રમ શાખાનો સંપર્ક કર્યો. એ લોકોએ મને ગોતી દીધી થેલી. નેત્રમ શાખાનો જૂનાગઢ પોલીસ સ્ટેશનનો આભાર. મારું નામ ગરાસી હર્ષ વિપુલભાઈ છે. હું નવસારી જિલ્લામાંથી આવું છું. આજે સવારે જ હું બસમાંથી ઉતર્યો અને રિક્ષામાં મારું સામાન લઈને કાળવા ચોકે ગયો અને તેવામાં રિક્ષામાં મારું સામાન ભૂલાઈ ગયું. અને તે પછી હું નેત્રમ શાખાને સંપર્ક કર્યો અને ગણતરીના કલાકોમાં મને મારું સામાન પરત જ પાછું મળી ગયું. અને તે બદલ હું જૂનાગઢ પોલીસ અને નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભારી છું. અમરેલી ન્યૂઝ. સાવરકુંડલાના ઠવી ગામે સિંહનો આતંક, મોડી રાત્રે માણસ પર જીવલેણ હુમલો, પરિવારની બહાદુરીથી બચ્યો જીવ. અમરેલી જિલ્લામાં માનવ પર સિંહના હુમલાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે મોડી રાત્રે સિંહે રાજુભાઈ મનસુખભાઈ વાઘેલા પર અચાનક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. હુમલાની બૂમો સાંભળીને ઘરના સભ્યો તાત્કાલિક દોડી આવ્યા અને હાકલા પડકારા કરી સિંહને ભગાડતા રાજુભાઈનો આબાદ બચાવ કરવામાં સફળ રહ્યા હતા. હુમલામાં રાજુભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને સ્થાનિક તંત્ર પણ સતર્ક બન્યું છે અને વિસ્તારમાં સિંહની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. તાજેતરના સમયમાં અમરેલી જિલ્લામાં સિંહોના માનવ વસાહતો તરફ વધતા આવાગમન અને હુમલાની ઘટનાઓને લઈને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વન વિભાગને સિંહની સતત દેખરેખ રાખી લોકોને સુરક્ષા પૂરી પાડવા તેમજ રાત્રિના સમયે ખાસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર માનવ અને વન્યજીવ વચ્ચેના વધતા સંઘર્ષનો ગંભીર પ્રશ્ન ઉજાગર કર્યો છે. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી. મનસુખભાઈ વાઘેલા, ગામ ઠવી. મારો ભાઈ રાજુભાઈ મનસુખભાઈ આયા પૂછતા હતા ઝૂંપડામાં અને બે હાવજ આવ્યા અને એને ટાંગો પકડી લીધો અને બાયુ બીકીને પડખેથી જાગી ગયા. બરાબર, એટલે બાયુ દેકારા હાકલો મળ્યા કરવા એટલે હું ઉપર સાંભળી ગયો. એટલે હું દોડીને આવ્યો ત્યાં ટાંગો મારા ભાઈનો હાવજના મોઢામાં હતો અને બાયુ હાકલા ઉકલી કર્યા એટલે હાવજ મૂકીને ભાગી ગયા. મારા ભાઈના હાથમાં ગાડીનું ગાડ હતું, એમાં બેસી ગયો. બરાબર, નકર તો ગાડીનું ગાડ મારા ભાઈના હાથમાં ન હોત ને તો હાવજ લઈને વ્યા જાત. એટલે હું ગાયક આવ્યો, પછી 108 ને ફોન કર્યો અને 108 આવીને એને દવાખાને મોકલી દીધા હતા. અને હવે અમારા ઘર આવ્યા. બરાબર છે, અમારા દી રાત હાવજ દીપડોનો ત્રાસ એટલો છે કે છોકરા રેઠા મુકાતા નથી. રાતે વાડીઓમાં ભાગી ગયા, અહીંયા જવાતું નથી. બરાબર છે, બાયુ છોકરા માલ ઢોર રેઠા મુકાતા નથી. અમારી પરિસ્થિતિ આવી છે તો સરકારને અમારી એવી નર્મ વિનંતી છે કે ભાઈ આની અપીલ કરીને સાંભળીને અમારી કોઈ પણ આમાં અમને સહાય કરે તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ.